નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકા અત્યારે કહેવાય છે 1 થી 10 નંબરમાં તો દેખાતું જ નથી. કેમ? આ દ્રશ્યો આપને જોવા મળશે, કારણ કે આ દ્રશ્યો વડોદરા મહાનગરપાલિકાના આ દ્રશ્યોને જોઈને જ આ કહેવાય છે કે વડોદરા મહાનગરપાલિકા 1 થી 10 નંબરમાં સ્માર્ટ સિટી જે કહેવાય છે સ્માર્ટ સિટી એમાં 1 થી 10 નંબરમાં દેખાય જ નહીં. કારણ છે કે આ રીતનું વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કામ કરી રહ્યો છે. આપ જોઈ શકો છો, આ રેન બસેરા છે લાલબાગ પાસે આવેલું. લાલબાગ રેન બસેરા પાસે આ ખાડ કૂવો છે, ઉભરાઈ રહ્યો છે અને લોકો મજબૂર બની રહ્યા છે કે આ જ પરિસ્થિતિમાં જોવા અને અહીંયા રહેવા માટે. કારણ કે આ જોઈ શકો કેટલાક લોકો તો અહીંયા ગરીબ લોકો અહીંયા રહે છે રેન બસેરામાં, અને ગરીબ લોકો પોતાનું જીવન ગુજારીને અહીંયા રહેતા હોય છે. પરંતુ આ પરિસ્થિતિ કેટલી કહેવાય છે કે હાલાકી ભરી છે, કારણ કે પાલિકા વડોદરા મહાનગરપાલિકા કહેવાય છે કે દૂર દૂરથી લોકોને અહીંયા રહેવા માટે અહીંયા મોકલે છે જે ફૂટપાથ પર રહેતા હોય. પરંતુ સારી વાત છે કે મહાનગરપાલિકા જે ફૂટપાથ પર રહેતા હોય છે તેને લોકોને અહીંયા રેન બસેરામાં રહેવાની વ્યવસ્થા કરે. પરંતુ આ પરિસ્થિતિ જોઈ શકો છો, આખું આ જે ખાડ કૂવો છે ઉભરાઈને બહાર આવી પડ્યો છે અને આ રોડ પર પાણી આવી રહ્યું છે. તે પાણી રોડ પર આવવાને લીધે લોકો અહીંયાથી સવારે જતા હતા અને ત્યાં બાઇકો પણ સ્લીપ ખાવાની ઘટનાઓ સામે આવતી હતી. આપણી સાથે સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેજી છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. અતુલભાઈ, શું કહેશો? જે રીતે આ ખાડકો અત્યારે ઉભરાઈ પડ્યો છે, લોકો મજબૂર છે અહીં રહેવા માટે, આ સ્માર્ટ સિટીની આ હાલત. વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કર્યું છે અને બીજી બાજુ જે લોકો પાસે ઘર ના હોય, રોડ પર રહેતા હોય તેવા લોકોને આ રેન બસેરામાં લાવીને રાખવામાં આવે છે. અત્યારે સારામાં સારી સુવિધાઓ આપવામાં જેવું જાણવા મળ્યું છે. પરંતુ જે સુવિધાઓ આપે છે એમાં જોઈ શકો છો કે આ જ રેન બસેરાનો એક ખાડ કૂવો છે. ખાડ કૂવો 15 દિવસે ઉભરાઈ જાય છે. આની અંદર ગટરના મળમૂત્રના જે પ્રદૂષિત પાણી હોય, મળ હોય, પેશાબ હોય, તમામ વસ્તુ આ ખાડ કૂવામાં આવે છે. અને હવે આ ખાડ કૂવો જ્યારે ઉભરાઈને આ મળમૂત્રના પ્રદૂષિત પાણી રોડ પર ફરી વળ્યા છે. રોડ પરથી જોઈ શકો 2 વ્હીલર 3 વ્હીલર બધા જાય છે. 2 વ્હીલર 4 વ્હીલર જે છે, હમણાં સવારે 2 વ્હીલરો સ્લીપ થઈ ગયા છે. એટલે વડોદરા મહાનગરપાલિકાના જે પણ સત્તાધીશો છે, સ્માર્ટ સિટીનું નામ વારંવાર રટણ કર્યા કરે છે, વડોદરા શહેર સ્વચ્છ બનાવવા જઈ રહ્યા છે. પરંતુ હાલમાં જોઈ શકો છો કે દર વર્ષે જે રેટિંગ થાય છે, રેટિંગની અંદર આપણે વડોદરાનો આખો બહુ પાછળ નંબર ગયો છે. એટલે ક્યાંય સ્વચ્છતા જેવું છે નહીં. અને આવા જો દ્રશ્યો વડોદરા શહેરના મીડિયા દ્વારા સ્પાર્ક ન્યૂઝ ચેનલ બતાવવામાં આવશે તો મને લાગે છે આગામી દિવસમાં 100 નંબર પહોંચી જશે. વડોદરા મહાનગરપાલિકાના સ્થાનમાં બેઠેલા સત્તાધીશો, ખુરશીઓ મળી ગઈ છે, પગાર મળી ગયા છે, કમિશનો આવી રહ્યા છે, જલસા કરી રહ્યા છે, નવા ફાઇલોમાં સાઇન કરી રહ્યા છે, પૈસા કમાઈ રહ્યા છે. પરંતુ જે રેન બસેરા બન્યું છે જેનો ઉદ્દેશ્ય છે કે અહીંયા લોકોને સ્વાસ્થ્ય જળવાય. આ ઠંડીનો મોસમ છે, ઠંડીના મોસમમાં લોકોને ઠંડીથી મૃત્યુ ન પામે એના માટે રેન બસેરા બનાવ્યા છે. પરંતુ આ રેન બસેરાની સાથે જુઓ છો કે આરોગ્ય સાથે જીવલેણ ચેડા કરી રહ્યા છે. જે પણ લોકો રેન બસેરામાં આવે છે, નાતા ધોતા હશે, એના મળમૂત્રના પ્રદૂષિત પાણી અહીંયા આવે છે. હવે આ પાણીમાં કેટલી સ્મેલ આવે છે, ઊભા રહેવાની આપણી શક્તિ નથી. અને આ જ ગંદકી આ રેન બસેરામાં રહેતા લોકોને લાગે, આજુબાજુ આ જે લોકો રહે છે એમને લાગે છે. એટલે વડોદરા મહાનગરપાલિકાએ જાગવું જોઈએ. ગરીબમાં ગરીબ વ્યક્તિ મતદાન કરે છે, મતદાન જ્યારે કરવાનું છે ઘરે ઘરે ફરીને વોટિંગ કરાવતા હોય છે, ત્યારે આવા ગરીબો પ્રત્યે પણ ધ્યાન રાખવું જોઈએ અને આ ખાડકો વહેલામાં વહેલી તકે ખાલી કરાવવો જોઈએ. હું તમારી પાસે ફરીથી આવીશ. બેન, શું કેટલી તકલીફ પડે છે? આ તકલીફ ફૂલ પડે છે સાહેબ. જો આ ઘડી વારમાં કૂવો ભરાઈ જાય છે, બરાબર. આ કૂવો ખલાસ કરવો જોઈએ. અમારા લોકોને અંદર રાખે છે, અંદર કેટલી ઘડી અમે અંદર રહીએ, થોડી વાર બહાર તો બેસવું પડે કે ના પેલું તો બહાર આપણે બેસી, બરાબર. તો હાથ જોડીને વિનંતી કરું છું, આટલું કરાવો અને આટલું અમારે વિનંતી કરાવો. અમે ગરીબ છીએ સાહેબ. અમે ગરીબ લોકોની આ વેદના જે આપ જોઈ શકો છો, લોકો અહીંયા કોર્પોરેશન પાસે આશા માંગી રહ્યા છે. અતુલભાઈ, ગરીબ લોકો છે, વડોદરા મહાનગરપાલિકા આવા લોકોને અહીંયા રહેવા માટે રેન બસેરા બહુ સારી વાત છે, પરંતુ આ પરિસ્થિતિમાં લોકોને રાખવાનું. હું એ જ કહું છું કે જો ગરીબો જે છે રોડ રસ્તા પર રહે છે, ફૂટપાથ પર પડી રહે છે, એમના માટે રેન બસેરા બનાવ્યા છે, સુવાની વ્યવસ્થિત સુવિધા આપી છે. પરંતુ એમના આરોગ્ય સાથે જે જીવલેણ ચેડા વડોદરા મહાનગરપાલિકા કરી રહ્યું છે, દર 15 દિવસ આ ખાડકુઓ ઉભરાય છે અને મળમૂત્ર છે રોડ પર પણ આવી રહ્યા છે. નાગરિકોને પણ હેરાન કરી રહે છે. બાઇક સ્લીપ કરવાથી હાડકા પણ ભાગી જાય છે, વાગે છે, અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
અહીંથી કોઈ પણ ટુ વ્હીલર જાય છે બિચારા સંભાળીને ચલાવવું પડે છે. જો અગર એ પડી જાય તો વાગે છે, નુકસાન થાય, હાડકા તૂટી જાય, જીવનું પણ જોખમ છે. તો વડોદરા મહાનગરપાલિકાના આ અંધ સત્તાધીશો, અધિકારીઓ અહીંથી જતા નથી, એમને આ દેખાતું નથી. મારું તો એક જ કે ક્યાં પણ થતું હોય ને 5 મિનિટમાં તમે વોર્ડમાં પણ જશો ત્યાં લખેલું હોય છે કોઈ પણ સુવિધા અડધો કલાકમાં, 2 કલાકમાં, 4 કલાકમાં. તો આ પ્રમાણે આ સુવિધાઓ આપવી જોઈએ. ગરીબ છે એનો મતલબ એ નહીં કે અહીંયા સુવિધા નહીં આપવાની. ગરીબ પણ ભારતનો નાગરિક છે, એ મતદાન કરે છે, મતદાન આપે છે, તો એને પણ તમામ હક્કો અધિકારો એના છે, તો અધિકાર બી એને આપવો જોઈએ. જો આ ગંદકીમાં આ લોકો રહેશે તો જે રીતે સબળી રહ્યા છે વધારે બીમાર પડશે, ક્યાંક ને ક્યાંક મૃત્યુ પણ થશે. તો વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ મ્યુનિસિપલ કમિશનર, જાંબાજ મેયર સાહેબ, જાંબાજ સત્તાધીશો જે પણ લોકો છે એ જાગે અને આ વોર્ડના જે પણ નગરસેવકો છે, આ વોર્ડ ઓફિસના જે પણ અધિકારીઓ જે પણ જાગે, સ્પાર્ક ન્યૂઝ થકી જોયે, સમાચાર જોઈએ, તાત્કાલિક અહીંયા આવે અને આ ખાડકો જે ઉભરો છે ખાલી કરે. સ્માર્ટ સિટીની જે વાતો થઈ રહી છે અતુલભાઈ, પહેલા 1 થી 10માં નંબર નતો, પરંતુ આ વચ્ચે આવી ગયો, હવે પાછળ ધકેલાઈ ગયો, એટલે આ લાગે છે આના લીધે જ આ બધું થઈ રહ્યું. મને એવું લાગે છે કે 1 થી 10માં જે નંબર આવે ત્યારે ફરાયા નહીં હોય. જે પણ દિલ્હીથી આવ્યા હશે, જે પણ આરોગ્યની ટીમ આવી હશે, એમને ફરાયા નહીં હોય, ખાલી અલકાપુરી VIP સ્ટાન્ડર્ડ રોડ બતાવીને નંબર લીધા હશે. પણ જો એકચ્યુઅલ હકીકત હવે સામે લોકો સામે આવી કે એ લોકો ફર્યા હશે, જોયું હશે, ત્યારે 1 થી 10ની જગ્યાએ 34મો 33મો નંબર આપ્યો. એટલે ક્યાંક ઇન્દોર સિટી એનો નંબર જાળવી રહી છે, સુરત સિટી એનો નંબર જાળવી રહી છે. વડોદરા સિટી નંબર તો જાળવતી નથી, પરંતુ પાછળ ધકેલાય છે. આ વડોદરા શહેરના અધિકારીઓ અને સત્તામાં બેઠેલા સત્તાધીશોની જ આ મુખ્ય જવાબદારી છે કે વડોદરા શહેરને સ્માર્ટ સિટીના બિરુદના આપવાના બહાને મતો લઈ લીધા છે, પરંતુ વડોદરા શહેરને પ્રાથમિક સુવિધાઓ આપતા નથી. પ્રાથમિક સુવિધાઓમાં આ ગટર આવે જ છે, આ ગંદકી છે એમને દૂર જ કરવાની છે. ખાડકુવા છે, જો ખાડકુવા કોઈ પાર્ટી પ્લોટનો કરવાનો ખાલી હોય, પૈસા ત્યાં મળવાના હોય તો ત્યાં ખાલી કરવા જાય છે, પરંતુ આ જ્યાં ગરીબ લોકો રહે છે, રેન બસેરામાં રહે છે, ત્યાંનો ખાડકુવો છે તો આ ઉભરાયો છે, ખાલી નથી કરતા. સ્પાર્ક ન્યૂઝ થકી અમે કમિશનર સાહેબને જણાવવા માંગીએ છીએ, મેયર સાહેબને કહે છે કે આ ખાડકો વહેલામાં ખાલી કરે અને બીજી પણ સુવિધા અમને ઉપલબ્ધ અહીંયા કરાવે. બિલકુલ સામાજિક કાર્યકર મારી કરી રહ્યા છે કે આ તમામ આ ખાડકુઓ છે, ખાડકુઓ કહેવાય છે કે ખાલી કરવામાં, હજુ પણ આ પાણી બહાર નીકળ્યું છે, કહેવાય છે મળમૂત્ર છે બહાર નીકળી રહ્યું છે. દર્શક મિત્રો, આ વડોદરા મહાનગરપાલિકાની આ બેદરકારીને લીધે સ્માર્ટ સિટીની અંદર જ આ કહેવાય છે કે 33માં 34માં નંબરે પહોંચી ગયું છે. આ જોઈ શકો છો કે આ લોકો આ પડી રહે છે, કારણ કે આ ખાડકો, આ લોકોની વેદના આપ જોઈ શકો છો, કેટલી ગંદકી આમાં આ લોકો રહે છે, કારણ કે રેન બસેરાની અંદર તેઓ અહીંયા રહેવા આવ્યા છે. આ ફૂટપાથ પર રહેતા લોકો છે અને તેઓને મહાનગરપાલિકા દ્વારા તેઓને અહીં લઈ આવીને તેઓને સારી સુવિધા આપી. સારી વાત છે કે અહીંયા તેઓને ઘર બાર મળી, લાઇટ પંખા મળી રહે છે, પરંતુ તેની સામે આ પ્રાથમિક સુવિધા છે કે જે ગટરની જે સુવિધા ચોખ્ખી હોવી જોઈએ પરિસ્થિતિ નથી. તો આ કેટલી ગંદકી છે. લોકો, નાના બાળકો, અહીંયા જો આપ જોઈ શકો, નાના બાળકો પણ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ બાળકો પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે, પરંતુ તેની સામે વડોદરા મહાનગરપાલિકા ક્યાંય આ બાળકોની ચિંતા નથી કરતું. તેવું સ્પષ્ટપણે દેખાયું છે કે આ બાળકો અહીંયા તેઓ આ જે ખાડકુઓ જે ઉભરાઈ આવ્યો છે તેની બહાર રહીને તેઓ પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. આ ખૂબ દુઃખ થાય છે કે આ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આ કઈ રીતે કામ કરી રહ્યું છે, કારણ કે આ જે દ્રશ્ય અમે આપણે બતાવવા જઈ રહ્યા, બાળકો અહીંયા રમી રહ્યા છે, સાથે અભ્યાસ પણ કરી રહ્યા છે. ખૂબ નાના બાળકો છે, આપ જોઈ શકો છો, નાના બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ તેની સામે આ બિલકુલ નજીક જ આ ખાડકુઓ દેખાઈ રહ્યો છે અને ત્યાં આ લોકો, બાળકો જે છે અહીંયા પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. ખૂબ દુઃખની વાત છે કે આ રોડ પર રહેતા લોકોની આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, કારણ કે એક બાજુ સ્માર્ટ સિટીની વાતો તો થઈ રહી છે ને અત્યારે જે રેન્કિંગ આવે છે તે 33માં નંબરે રેન્કિંગ આવ્યું છે. આ જ પરિસ્થિતિ વડોદરા મહાનગરની રહી તો આગામી દિવસોમાં લગભગ કહી શકાય કે 33માંથી નહીં પરંતુ 100ની બહાર જતું રહેશે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ સામાજિક કાર્યકર ખૂબ માંગ કરી રહ્યા છે, સાથે જે અહીંના લોકો છે તે પણ માંગ કરી રહ્યા છે કે હવે આ વડોદરા મહાનગરપાલિકા, આપ જોઈ શકો અહીંથી લોકો, આ જે વાહન ચાલકો અહીંથી જઈ રહ્યા છે તેઓને પણ
કહેવાય છે કે સ્લીપ ખાવાનો ભય રહેલો છે, એટલે તેઓ પણ ધીમે ચલે. સવારે તો કેટલાક લોકો અહીંયા પડ્યા હતા, પરંતુ આ જ પરિસ્થિતિનો સામનો કહેવાય છે કે અહીંના લોકો જે રેન બસેરામાં રહેતા લોકો છે તેમને કરી રહેવો પડે, કારણ કે નાના નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ આ ખાડકુઓ ઉભરાઈ જવાને કારણે તેઓ ગંદકીમાં અભ્યાસ કરી રહ્યા છે. ખૂબ દુઃખની વાત છે કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ક્યારે આ જાગશે, આ જો, કારણ કે જોઈ રહ્યા તો કદાચ જાગે તો સારું છે, કારણ કે જે ભવિષ્ય છે દેશનું, જે ભણી ગણીને કદાચ આગળ વધશે, પરંતુ આ તેઓ અભ્યાસ આ પરિસ્થિતિની અંદર કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા ક્યારે જાગશે. આજે સામાજિક કાર્યકરની સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ કહેવાય છે પાલિકાની સામે અપીલ કરે છે કે આ ખાડ કૂવો છે વહેલામાં વહેલી તકે સાફ કરાવે અને આ તમામ જે લોકો છે અહીંયા રહેતા છે તેઓનું આરોગ્યની સાથે ચેડા કરવાનું બંધ કરે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.